હળવદ શહેરમાં થોડા સમયથી ચોરીના બનાવોમાં શાંતિ હતી, પરંતુ ફરી એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે. હળવદનો આમ તો પોશ વિસ્તાર કહેવાય અને ખીચોખીચ આમ વસ્તીથી ભરેલો, કારણ કે કોઈ પણ ચોર આવે કે જાય સીધો જ પકડાઈ જાય ને તેવા વિસ્તારમાં ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. હું તમને મકાન બતાવીશ. આ મકાન છે આ સોનીવાડ વિસ્તારમાં, અને અહીંયા 2,66,000ના મુદ્દામાલના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે ને તેને લઈ હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આપણે મકાનમાં પ્રવેશ કરીએ અને મકાન માલિક સાથે ચર્ચા પણ કરીશું કે શું આખો બનાવ હતો. તો સૌ પ્રથમ તો આ મકાન છે, આ દરવાજો ખુલ્લું હોવાનું મકાન માલિક દ્વારા જાણકારી આપી છે. અને આ મકાન છે, આ મકાનની અંદર પ્રવેશ કરી અને ચોરી કરી છે. સામે જે છે શેટી, આ શેટીની જે સામે ખાનું છે એ ખાનું ખોલી અને અંદર થેલો હતો ને એ થેલામાં સોના ચાંદીના દાગીના રાખેલા હતા. અને આ દાગીનાની ચોરી કરી અને ચોર ફરાર થઈ ગયો હતો. અને તે બાબતે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. આપણી સાથે મકાન માલિક જોડાય છે. મકાન માલિકને જ પૂછીએ, શું નામ તમારું? રાજુભાઈ દવે. તમારા મકાનમાં શું બનાવ બન્યો? અમે રાત્રે 8 વાગ્યે ગણપતિની આરતીમાં ગયા. એ આરસામાં 5 મિનિટમાં જ આવીને ઘરમાંથી શેટીમાંથી વસ્તુ હતી, જે મંગળસૂત્ર, 4 જોડી બુટ્ટી, પછી 2 વીંટી ને 1 પેન્ડલ, એ લઈને ચોરાઈ ગયું છે. એટલે એટલું અમે લખાવા ગયા હતા પોલીસ સ્ટેશન. અંદાજિત કેટલાનું? અંદાજિત 5 તોલા જેવું થાય. આમાં પૈસા ગણો હોય તો? પૈસા તો આમાં શું હોય, જૂની વસ્તુ હતી, પણ આમ અત્યારના હિસાબે ગણો તો 3-3.5 થાય. પોલીસ સ્ટેશને 2,66,000ની મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ. તમે કીધું કે ગણપતિની આરતીમાં ગયા હતા ને એ દરમિયાન 5 મિનિટમાં જ ચોરી થઈ, એટલે આમ કોક આમ જાણ ભેદું હોય છે. એવું લાગે એમ કે જાણ ભેદું હશે એમ. તો હાલ તો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે 2,66,000ના મુદ્દામાલની અહીંથી ચોરી થઈ છે. ને હાલ જે જાણકારી મળી રહી છે તે મુજબ કે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. તો આ મકાનમાં જે પ્રમાણે શેટી છે અને એકદમ જાણભેદુ વ્યક્તિ હોય અને જાણભેદુ વ્યક્તિ દ્વારા જ ચોરી કરી હોવાની જે પ્રાથમિક જાણકારી મળી રહી છે. પોલીસ દ્વારા અહીંયા ડોગ સ્ક્વોડ સહિતનો પણ કાફલો અહીંયા પહોંચ્યો હતો અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે પ્રકારે હળવદ શહેરમાં આમ તો સોનીવાડ છે ને સોનીવાડ વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ને જે પ્રકારે અહીંયા જે પ્રમાણે મેં અગાઉ કહ્યું કે ગીચોગીચ વિસ્તાર છે ને અહીંયા ચોર અને આવવું હોય તો પણ વિચાર કરવો પડે તેવા વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. આભાર મિત્રો.